बाद ये खबर आती है कि अब वो इस दुनिया में नहीं रहे, तो जाहिर सी बात है और उसका परिवार भी इस वक्त खुद को संभालने की पूरी पुरजोर कोशिश में होगा, क्योंकि हर कोई उनको सांत्वना दे रहा है। और ऐसे समय में सांत्वनाएं ही ऐसे परिवार के लिए, शोकाकुल परिवार के लिए सबसे ज्यादा एक महत्वपूर्ण चीज होती है, क्योंकि परिवार का हर व्यक्ति इस वक्त तो टूटा हुआ होगा और जाहिर सी बात है कि उनको संभालने का काम हर जो भी लोग उनसे मिलने जा रहे हैं या जनता का जो प्यार उनको मिल रहा है, क्योंकि जनता भी उनके अंतिम दर्शन के लिए पहुंच रही है, तो जाहिर सी बात है कि शोकाकुल परिवार के बीच सांत्वनाएं सबसे ज्यादा महत्वपूर्ण काम करेंगी इस पर। शुक्रिया रचना जानकारी के लिए। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેઓ અંતિમ સફર પર હવે નીકળશે, પંચમહાભૂતમાં તેમને વિલીન કરવામાં આવશે। નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કારનું આયોજન કરાયું છે, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। તમામ નેતાઓ અહીં હાજર છે, પરિવાર શોકમગ્ન છે, તેમની પુત્રીઓ પણ હાજર છે, તેમના પત્ની પણ હાજર છે અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે। તમામ નેતાઓ શોકાતુર છે, સાથે પરિવાર પર જાણે કે દુઃખના ડુંગરો તૂટી ગયા હોય તેવી સ્થિતિ। 92 વર્ષની તેમની વય હતી, પરંતુ જે રીતે આખા જીવન દરમિયાન તેમણે પોતાના કાર્યો કર્યા છે, જે તેમની કાર્યશૈલી હતી, જે તેમના રાજકારણની નીતિ હતી, તેને જ સૌ કોઈ યાદ કરીને શોકમગ્ન થઈ ચૂક્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ અહીં પહોંચ્યા અને તેઓ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। પ્રધાનમંત્રી મોદી પણ જોઈ રહ્યા છો, સાથે જ રાજનાથ સિંહ હાજર છે, ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે। તમામ નેતાઓના ચહેરા પર એક પ્રકારનો શોક આપ જોઈ શકો છો। આ લાઈવ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ, જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ નેતાઓની હાજરી પણ છે। બહાર નિગમબોધ ઘાટ ખાતે એક મોટો જૂથ મનમોહન સિંહના જે કાર્યકર્તાઓ આપણે કહી શકીએ, કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી શકીએ, તેઓ હાજર છે। અત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેઓ પહોંચ્યા છે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે। ડોક્ટર મનમોહન સિંહ એક એવું વ્યક્તિત્વ જેને કદાચ ભારતીય રાજકારણમાં તો હંમેશા યાદ કરવામાં જ આવશે, પરંતુ સાથે સાથે તમામ જે નાગરિકો છે તેમની માટે પણ એક મિસાલ, એક ઉત્તમ ઉદાહરણ, કારણ કે બેદાગ છબી છે, કોઈ જ ડાઘ નથી અને ભારતીય રાજકારણમાં એવા રાજનેતાઓ ખૂબ જ જૂજ છે કે જેઓ કોઈ પણ દાગ વગર પોતાના રાજકારણ, પોતાની રાજનીતિને અનુસરતા હોય। અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામ કરી રહ્યા છે, કારણ કે જે યોગદાન તેમણે આપ્યું પોતાના જીવન દરમિયાન, જે કાર્યશૈલી તેમની હતી, તે હંમેશા દરેક નાગરિકના મનમાં જીવંત રહેશે। અત્યારે સૌ કોઈની આંખો નમ છે, અશ્રુભીની આંખો સાથે આ અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। હવે ડોક્ટર મનમોહન સિંહ તે માત્ર ને માત્ર આપણી યાદોમાં જીવંત રહેશે, પોતાના કાર્યોના કારણે જીવંત રહેશે, જે તેમની આર્થિક નીતિ હતી તેના કારણે જીવંત રહેશે। અર્થશાસ્ત્રી તરીકેની તેમની ઓળખ એ કદાચ રાજનેતા તરીકેની તેમની જે ઓળખ છે તેના કરતાં પણ ચડિયાતી છે। એક સામાન્ય પૃષ્ઠભૂમિથી પ્રધાનમંત્રી બનવાની સફર ડોક્ટર મનમોહન સિંહની એક યાદગાર સફર છે, જે ભારતના દરેક બાળકને પણ વાંચવી જોઈએ, સમજવી જોઈએ, જેથી એ જાણી શકાય કે કઈ રીતે સંઘર્ષો છતાં પણ ડોક્ટર મનમોહન સિંહ જે આગળ વધ્યા, ક્યાંય ન રોકાયા અને ત્યારબાદ પ્રધાનમંત્રીની જ્યારે તેમણે ખુરશી સંભાળી તે દરમિયાન પણ દેશના આર્થિક સુધારા પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો, જેથી ગરીબ જે વર્ગ છે તેને ગરીબીમાંથી બહાર લાવીને ઉચ્ચ શિક્ષણ પણ મળે અને સાથે સાથે તેમની ક્વોલિટી ઓફ લાઈફમાં પણ સુધારો થાય। ડોક્ટર મનમોહન સિંહના આ જ યોગદાનના કારણે જ કદાચ જે હરીફ પક્ષો છે તે પણ પહોંચ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે। અત્યારે મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે। રાજનાથ સિંહ, અમિત શાહ, પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તમામની હાજરી છે। તમામ અત્યારે ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે મનમોહન સિંહ તેમને ભગવાનના ચરણોમાં સ્થાન મળે।
થોડી જ ક્ષણો બાદ અંતિમ વિધિ જે છે તે શરૂ થશે. આ પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. ત્યાં પણ દર્શન માટે તમામ કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. નેતાઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો. અને જે હવે અંતિમ દર્શન છે, આ અંતિમ ઝલક છે પોતાના નેતાની, તે કોઈ પણ ચૂકવા નથી માંગતા. કોંગ્રેસના આ દરેક કાર્યકર્તા માટે ડોક્ટર મનમોહન સિંહનું આખું જીવન એક પાઠશાળા છે, જેમાંથી જેટલું શીખી શકાય તેટલું ઓછું છે. એવા નેતા જે સૌને સાથે મળીને આગળ જવામાં માનતા હતા. જ્યારે કોંગ્રેસને જરૂર હતી એક નેતાની કે જેઓ તમામ લોકોને સાથે મળીને ચાલી શકે. જ્યારે કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો, કોંગ્રેસ વેરવિખેર થઈ, તે દરમિયાન પણ ડોક્ટર મનમોહન સિંહે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને, નેતાઓને સાથે રાખીને તેમને આગળ વધારી. અને ત્યારબાદ ભારતીય અર્થતંત્રને પણ સુધાર જે આપ્યો છે તે હંમેશા તમામના જીવનમાં તમામને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રી મોદીએ પણ ગઈકાલે એક સંદેશ આપ્યો હતો. તેમાં પણ તેમણે યાદ કર્યા હતા કઈ રીતે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે યોગદાન આપ્યું છે ભારતીય અર્થતંત્રના વિકાસમાં.